નમસ્કાર. કુંવરજી બાવળિયાનો ખળભળાટ. કુંવરજી બાવળિયાએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે, જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદો સાંભળશે. દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાશે તેમ તત્કાલીન અસરથી અમલવારી માટે રાજ્ય પોલીસ મહાનિર્દેશકને સૂચના અપાઈ છે. કુંવરજી બાવળિયાએ દારૂ માફિયાઓને લઈને પણ ટ્વીટ કરી જણાવ્યું કે ગુજરાતમાં ગુનેગાર અને દારૂ માફિયાઓ માટે મોટો ઝટકો. ગુજરાત સરકારે અવૈધ દારૂ અને અન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોની લીલામી માટે નવો કાયદો બનાવ્યો, જેમાં ફાયદામાં જણાવ્યું છે કે પહેલું, પુનઃ પ્રાપ્ત થયેલી રકમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે. બીજું, પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી જમીનને મુક્ત અને સ્વચ્છ બનાવવામાં મદદ. ત્રીજું, વર્ષો સુધી પડેલા વાહનો ભંગારમાં ફેરવાઈ જાય છે, જે રાષ્ટ્રીય સંપત્તિની નષ્ટી છે. ધન્યવાદ. જય હિન્દ.